બોલો ગણપતિ મહારાજ કી જય. પેલી તો બધા જય બોલ કે ઓગણત્રીસ છોકરે મારો જીવનો છે તમારે જય નથી બોલી કેટલા છોકરા આવશે? બોલો ગણપતિ મહારાજ કી જય. આ એમ કોઈને ખબર નથી કે અભ્યાસ આવે. અંબાજી માતા કી જય. આજે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી ઓગણના નામમાંથી દિવસને કહેવાનું ક્ષેત્ર બનાવે એવી વાત લઈને બધા આગેવાનો ચારે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને આપણા સૌના વડીલ મુનશી બાપુ, પૂર્વ ધારાસભ્ય માનસંગી બાપુ, પૂર્વ ધારાસભ્ય કાળાભાઈ ત્રાગ, બંને અરુણસિંહ બના સાહેબ, લખણસિંહજી, જિલ્લા પંચાયતમાં હળંગ 2 ટર્મ ઉતરીને જે ભેળો કોમ કર્યા સુખદેવસિંહ સોઢા તરફથી નરસિંહભાઈ, સૌ દેવ તાલુકાના અને આજુબાજુના તાલુકાના વડીલો એવા મિત્રો કાર્યક્રમ ઘણા બધા વક્તા છે તો કહેવાનું તો મગર બાકી આ સુધી મારા અહીં પણ નવું બાકી રહ્યું નથી. મૂળ વાત આટલી બધા કરી છે. જયંતિભાઈ બારોટે 2 વર્ષ પહેલો જિલ્લો દરખાસ્ત કરાવે ને તારે મને ફોન કર્યો જિલ્લો આવી દરખાસ્ત કરાવો મદદ કરજો. બીજું તેનો તમને આભાર કે તમે દિવ્ય તાલુકા જિલ્લો બનાવવાની દરખાસ્ત કરવા તમને માતાજી ભૂલવાય. ફક્ત ને ફક્ત આખી દુનિયા માંગણી કરે અને હવની લાગણી હોય કે મારો તાલુકો જિલ્લો બને એવી દરેકે દરેક વિસ્તારના લોકોના એને લાગણી હોય. પણ દેવગઢની જિલ્લો બનાવવા માગણી આપણી વ્યાજબી એટલા માટે છે કે આખા બધા તાલુકાનું જે સેન્ટર લાગે છે એને બધે વચ્ચે દેવગઢ પડે છે. ફક્ત ને ફક્ત એક થોડું દૂર એક વાવતા હોળગો અને બાકી 25-30 કિલોમીટરના અંતરમાં બધા તાલુકા આવી ગયા છે. એટલે નદીથી આ બાજુ વિભાજન કરીને અત્યારના આ જમાનામાં બધા જિલ્લાઓનું વિભાજન શું આપણે કઈ કમ નસીબ કે દિવસે વારંવાર બાકી રહી જાય છે. મોદી સાહેબે અહીંયા જે પતો પૂછવામાં આવ્યા તારે બધાને હાથ જોડ્યા હતા કે આજ તો જિલ્લોદાર થઈ જશે. દિલ્હીનું ઉદઘાટન કર્યું તો બહાર થાય એમ કહેતો આજ તો 100% જિલ્લોદાર થઈ જશે. હમણાં વર્ષે દિવસ ચૂંટણી પહેલા ઈશાભાઈ તાર તો બધા મોટા ભાગની લાગણી એવી કે હોય 100% મોદી સાહેબ જિલ્લો જાહેર દિવસને જાહેર કરવાના છે. પણ એમ બધું આજે જવાબી પણ છું નથી. અત્યારના આખા ગુજરાતમાં જો ગણવા તો મોટામાં મોટો જિલ્લો કેવું છે વિસ્તારની ધોરણે જિલ્લા પંચાયતના સદસ્ય જેટલા ચૂંટો છે એના ધોરણે જોવા તો વધારે મોટો જિલ્લો એક જ દિવસ ગયો છે. બનાસકાંઠા આવ્યો છે. તો બનાસકાંઠાનું વિભાજન ખરેખર કરવું જરૂરી છે. અને જરૂરી છે એટલા માટે કે એક તો બધા જિલ્લાઓ જોઈને એક જ બનાસકાંઠા બાકી રહ્યો છે. વધારામાં એ છે કે આપણી માંગણી એટલા માટે વ્યાજબી છે કે આખા જિલ્લામાં નદીથી પૂર્વ વિસ્તાર જે આવે છે એમાં વધારે સેન્ટર દિવસે પડે છે. ઘણી વખત અમે રાજ્યથી બેઠા છીએ તો ઘણા લોકો સારા લોકોને કબૂલતા હોય છે કે ખરેખર આજુબાજુના બધા તાલુકાઓનો સર્વે કરતા પડતા સુખ શાંતિ અને સારી રીતે જીવવું હોય તો સારામાં સારો વિસ્તાર દિવસ તાલુકો છે. આવી ઘણા લોકો વિચારતા હોય એની પર ધ્યાનમાં લઈને આપણે બધા સરકારને વિનંતી કરા કે ખરેખર સેન્ટરમાં પડે છે આપણી વાત વ્યાજબી છે. અને ખરેખર આપણે જેટલું બધા અભિનય ના લાગે કે વાત આપણે એને બધું ભાગ્યા અને એક આપણે વાત મૂકવાની છી. દિવસે જિલ્લો બને એના માટે કોઈ પણ વ્યક્તિ નારાજ હોય નહીં. એનું કારણ છે કે પક્ષાપક્ષી કે રાજકારણનો ખેલવાનો હોય નહીં. આપણા તાલુકાનો વિકાસ થાય
મેં માર્કેટમાં ખાલી એમ કીધું કે ભાઈ દીવને તું જિલ્લો શંકરના બનાવતા હોય તો કોક દાડો એમની મદદ કરશે. અને એમાં કોંગ્રેસના કેટલાય લોકો મીડિયામાં કઈ કરીને હટોહટવાને સપાયું કે શિવો બીજો ભાજપમાં જવા માંગે. હાલો, કોઈ પણ વ્યક્તિની એના તાલુકાનો કે એના ઘરનો કે એના ગામનો વિકાસ કરવાના રજૂઆત કરવાના કોઈ પણ જગ્યાએ અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કેમ કે છે નાના નાના વ્યક્તિનો અધિકાર છે. દીવદર હું તાલુકાનો છું, મારો મત વિસ્તાર છે અને મને અધિકાર છે. સરકાર ભાજપની છે એટલે કોઈ પણ વ્યક્તિ મોટા માણસની ભલામણ કરવી કે રજૂઆત કરી એના મને અધિકાર લાગે માટે મેં રજૂઆત કરી. આજે પણ એમ કહું છું કે ફક્ત ને ફક્ત દીવની તાલુકો જિલ્લો બનશે એના માટે કોઈ પણ પ્રકારની અમારી અધિકારી કોઈ જરૂર પડે પણ બધા કહેશો તમારી સાથેના જિલ્લો તાલુકો દીવનો તાલુકાનો જિલ્લો બને બોલતો હોય અને એના માટે તમારે ઉપર જગ્યાએ રજૂઆત કરવી એના માટે હર વિષય તમારી સાથેના જિલ્લો બનવો હોય તો કોઈ મારી વાત પૂરી કરશે. જય જય ભારત.